નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો છે। સુરતના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20થી 22 ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે, જેને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો। આદિવાસી વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે। વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। એટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે તેમણે પ્રાસંગિક સંબોધિત કર્યું। નોંધનીય છે કે સુરત નજીક આવેલું સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે। એની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે। સુવાલીમાં મિની ગોવાની ઝલક મળે છે અને જેથી કરીને અહીં આ ખૂબ જ સરસ મજાના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ આ ગીત સંગીતની રમઝટ અહીં ફેસ્ટિવલમાં બોલાવી। બીચ ફેસ્ટિવલમાં તેઓની ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરકી ઉઠ્યા હતા। ભારત માતા કી જય, ભારત માતા કી જય। જગનભાઈ આયોજન કરવામાં આવ્યું હતું। આ જ રીતે આપણા સુરતના ખૂબ જ સુંદર એવા સુવાલી બીચ ખાતે આ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન હાથ આવો તમારો गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गीततत्त्वाय गीतगोत्राय धीमहि भूतगुल्पाय दैवभक्ताय भूतप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि